નિકોલમાં રહેતા ડિસ્ટ્રીબ્યુટરની ધંધાકીય અદાવતમાં સુરતના વેપારી સહિત 6 વ્યક્તિઓએ BMW કારમાં અપહરણ કરીને ₹3.85 લાખની મત્તાની લૂંટ ચલાવી મારી ધમકી આપી છોડી મૂક્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે। નિકોલમાં કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા સંજયભાઈ બાગલા 5 વર્ષથી સુરતની ખાનગી કંપની ધરાવતા ચેતનભાઈ ધાનાણીની કંપનીની ફ્રેન્ચાઇઝી લઈને અમદાવાદમાં કમિશન પેટે ધંધો કરે છે। 20 દિવસ પહેલા કંપનીએ ગાંધીનગરના 2 વ્યક્તિઓને ડિસ્ટ્રીબ્યુટર તરીકે મોકલ્યા હતા। આ અંગે કોઈ નિવેડો નહીં આવતા તેમની સાથે કામ કરવાની ના પાડી હતી। દરમિયાન ગત બુધવારે સંજયભાઈ નિકોલમાં એક સોસાયટીની બહાર નીકળતા હતા ત્યારે આ સમયે એક કાર અને એક્ટિવા લઈને આવેલા બુકાનીધારી 3 વ્યક્તિઓને સંજયભાઈને લાફો મારીને ટેમ્પામાંથી નીચે ઉતારી દીધા હતા અને કારમાં બેસાડી દીધા હતા। બીજી બાજુ ગાંધીનગરમાં રહેતી વ્યક્તિ સંજયભાઈને ગાળો બોલવા લાગી હતી। ગાડીમાં બેસાડ્યા બાદ પાછળની સીટમાં યશ ભટ્ટ અને ચેતન ધાનાણી તથા ડ્રાઈવર સીટ પર ભાવિનભાઈ નામની સુરતની વ્યક્તિ હતી। આ તમામ લોકો સંજયભાઈનું અપહરણ કરીને તેમની પાસે રહેલા રોકડા ₹1.20 લાખ અને તેમના ટેમ્પામાં રહેલો સામાન આશરે ₹35,000 અને ટેમ્પો એમ કુલ મળી ₹3.85 લાખની લૂંટ ચલાવી સંજયભાઈને ખોડિયારનગર 4 રસ્તા પાસે પોલીસને જાણ કરી તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી નીચે ઉતારી દીધા હતા। બાદમાં સંજયભાઈએ આ મામલે પોલીસ કંટ્રોલમાં ફોન કરી બનાવ અંગેની જાણ કરી હતી। ઘટનાને પગલે નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં સીસીટીવી ફૂટેજની આધારે તપાસ હાથ ધરીને નિકોલના તમામ 6 આરોપીઓ ચેતનભાઈ ધાનાણી, અક્ષય ડોબરિયા, દિવ્યાંગ ખોપરિયા, સંદીપભાઈ ભટ્ટ અને યશ સંદીપભાઈ ભટ્ટ ભાવિનભાઈની ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।